નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારો કરીશું નજર આજના સમાચાર પર। આયુર્વેદિક દવાથી માત્ર 1.5 મહિનામાં કેન્સર મટી જશે, કમળાબેનનો મોટો દાવો। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ આયા ગામ ખાતે કેન્સરને નાબૂદ કરવાની આયુર્વેદિક દવા આપવામાં આવે છે, જે 1.5 મહિનામાં કેન્સર મટાડી દેવાનો દાવો કરવામાં આવે છે। આ ખબર સાંભળતા જ અમારા ચીફ એડિટર સહિતની ન્યૂઝની ટીમ તે સ્થળ પર પહોંચી અને ખરેખર હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યાં આયુર્વેદિક દવાઓ આપનાર શ્રીમતી કમળાબેન સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અલગ અલગ 52 પ્રકારના કેન્સર સહિત ખરજવા, દાદર, પથરી, સાંધાના દુખાવા અને ડાયાબિટીસ જેવા અનેક રોગોની આયુર્વેદિક દેશી દવાઓ અહીંયા આપવામાં આવે છે। તેમજ વિશેષમાં જણાવ્યું હતું કે છેલ્લા સ્ટેજનું કેન્સર હોય તો પણ 5 થી 6 દિવસમાં રિકવરી અને 1.5 મહિનામાં સાવ મટી જાય છે અને 5 થી 6000 દર્દીઓ તેમની દવાથી સાજા થાય છે તેવા દાવાઓ કરવામાં આવ્યા હતા। ત્યાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે પહેલા વિભુદાદા વૈદ્યરાજ છેલ્લા 45 વર્ષથી દેશી દવા આપતા હતા। હવે તેમના ધર્મપત્ની શ્રીમતી કમળાબેન તમામ દવાઓ આપી રહ્યા છે। પહેલા તેઓ ગંગાનગર ખાતે દવાઓ આપતા હતા અને હવે તેઓ અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા સાયલા તાલુકામાં આવેલ અહીંયા ગામના પાટિયા પાસે તેઓ દવા આપી રહ્યા છે, જે હાઈવે પર સાયલાથી લગભગ 12 કિલોમીટર અને ચોટીલાથી લગભગ 20 કિલોમીટર જેટલો દૂર આવેલો છે તથા વધુમાં તેઓ ભાગ્યશ્રી ગૌશાળા એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત એક ગૌશાળા પણ ચલાવે છે, જેમાં 150 જેટલી ગાયોને તેઓએ રાખી છે અને આ દવામાંથી ને જે પણ આવક અને પૈસા મળે છે તે તેઓ આ ગૌશાળામાં ઉપયોગ કરે છે અને દર પૂનમે સ્કૂલના બાળકોને ભોજન કરાવવામાં આવે છે તેવું પણ જણાવ્યું હતું, જેનું સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝે રિયાલિટી ચેક કરવા સ્થળ પર પહોંચીને માહિતી મેળવી હતી। તો ચાલો નિહાળીએ આપણે આ સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝનો વિશેષ રિપોર્ટ। વધુ સમાચારો જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલને। નમસ્કાર, આપની સાથે સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇતિહાસ ગેટન। હવે આજે વાત કરીએ તો આજે અમારી ટીમ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આયા ગામે પહોંચી છે। જી હા, આપણે જણાવું દઉં કે જે રાજકોટ અમદાવાદ હાઈવે છે ત્યાં આયા ગામનો પાટિયો પડે છે, જે સાયલા તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે। અહીંયા કને કેન્સરની દેશી દવા આપવામાં આવે છે અને દાવો કરવામાં આવે છે કે છેલ્લા સ્ટેજનું લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય તો બી 5 દિવસમાં રિકવરી આવવા માંડે છે, તમને રિકવરી દેખાય છે એવો દાવો કરવામાં આવે છે અને 1.5 મહિનામાં તદ્દન સારવાર થઈ જતી હોય છે અને સંપૂર્ણપણે કેન્સર નષ્ટ થઈ જતું હોય છે તેવો દાવો કરવામાં આવે છે। તો અહીંયા કને જે દેશી દવા આપતા હોય છે એમની સાથે જ આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે કઈ રીતની શું દવા આપે છે અને કઈ રીતનું પ્રોસેસ હોય છે અને કઈ રીતના દર્દીઓ સાજા થાય છે। તો ચાલો આપણે જાણીએ એમને એમનાથી વાત કરવાનો પ્રયત્ન કરીએ। જે આપણે જણાવ્યું એ જ રીતે અહીંયા આપણી સાથે કમલાબેન છે જે કેન્સરની દવા આપે છે, તેઓ સીધા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપણે એમનાથી જ વાત કરીએ અને આપણા દર્શકો સુધી માહિતી પહોંચાડીએ કઈ રીતની સારવાર થાય છે, કઈ રીતનું ઇલાજ થાય છે અને કઈ કઈ બીમારીઓની દવા અહીંયા આપવામાં આવે છે તે સંપૂર્ણ માહિતી આજે આપણે જાણીશું। જી, તમારું નામ? મારું નામ કમળાબેન। કઈ કઈ દવા આપો છો કમલાબેન? તમામ રોગની છે, જેવા કે ખરજવા, દાદર, 52 પ્રકારનું કેન્સર, સાંધાના દુખાવા, પથરી, ડાયાબિટીસ, તમામ રોગની દવા આપવામાં આવે છે। તો આ કેન્સર હોય છે એમાં કેટલા દિવસમાં રિકવરી મળે છે? 5 દિવસમાં રિકવરી મળે, 1.5 મહિનામાં કમ્પ્લીટ હાઈ લેવલનું હોય તો 1.5 મહિનામાં રેડી થઈ જાય, આવ સાજા થઈ ગયા મને? સાવ સાજા થઈ જાય। તો અત્યાર ઘણા ખરા ડૉક્ટરોએ રજા આપી દીધેલ હોય એને પણ સારું થઈ જાય છે। અત્યાર સુધી કેટલાક દર્દીઓને તમે દવા આપી હશે ને જેઓ સાજા થયા છે એવા ઘણા કેટલા? ઘણા બધા છે, અંદાજે લગભગ નિયમિત 5 થી 6000 તો દર્દીને સારું કરી એટલા બધા? અને બધાની ફાઇલો છે મારી જોડે। કમળાબેનનું દાવો છે કે 5 થી 6000 દર્દીઓને સાજા કરી દીધા છે, સારા થઈ ગયા છે અને એવો દાવો કરી રહી છે। એમની પાસે એવી ફાઇલો પણ છે જેમાંથી અમે અમુક આપને દ્રશ્યો બતાવીશું, એટલા કે લોકોને સાજા થઈ ગયા છે સંપૂર્ણપણે।
તો આ કેટલા વર્ષથી ચાલે છે? 45 વર્ષ. પહેલાથી કોણ હલાવતું હતું? પહેલા ચલાવતા હતા જીવાભાઈ વૈદરાજ સભાડ. હા. ત્યાર પછી એમના હાથ નીચે હું તૈયાર થઈ. હવે દેવ થઈ ગયા પછી અત્યારે દવાખાનું હું ચલાવું. અને આ દવાઓ બધી હોય છે એ તમામ આયુર્વેદિક બધી આયુર્વેદિક, કોઈ દેશી જંગલની. તો આ તમે જ દવા બનાવો છો કે? હા, બધી તૈયાર કરવાની મારી. આવે બહારથી જંગલમાંથી આવે, આયુર્વેદિક અહીંથી આવે, પણ બધી તૈયાર કરવાની મારી. આપણે જોયું એ જ રીતે બધી દેશી દવાઓ આવે છે અને તમામ પ્રકારની, જેમને કીધું કે 52 પ્રકારના કેન્સર હોય છે તેમની પણ તમામ દવા આપે છે અને 5 દિવસમાં રિકવરી થઈ જવાનું દાવો કરી રહ્યા છે અને તેમજ 1.5 મહિનામાં સાજો થઈ જાય માણસ તેવો પણ દાવો કરી રહ્યા છે. ત્યારે આપણે જોયું દર્દીઓથી પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર એમને ફરક પડ્યો છે, રિકવરી મળી છે કે કેમ, તે જોવાનું રહ્યું. તે પણ સમગ્ર દર્દીઓને પણ અહેવાલ આપને અમે બતાવીશું. ત્યાં સુધી બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પર, હર હંમેશ સત્યની સાથે. હવે એ તો આપણે બધી તમે જોયું એ જ રીતે માહિતી આપી, પણ હવે મારે તમારે એવું પૂછવું છે કે જે આજે પૈસા આવે છે, જે દવાના તમે પૈસા લો છો, એનાથી પૈસાનો કેવી રીતે ઉપયોગ કરો છો, મહત્વનું એ છે મારે એ જાણવું છે. અને અમારા દર્શકોને પણ એ બતાવવું છે કે પૈસાનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો ને કેવી રીતે વાપરો છો, એ આપણે જણાવો. સાહેબ, પહેલાં તો મારી 150 ગાયો છે. હા. ગાયો દૂધ દે કે ના દે એમનું પાલન મારે કરવાનું. ગૌશાળા છે? ગૌશાળા છે. પછી મારા કોઈ સાધુ સંત આવે એમને રોતા નહીં કાઢવાના, પૈસા દાણા બધું દેવાનું. ત્રીજા નંબરમાં મારા પારેવાની જાત, મહિનામાં 5-7 કટ્ટા ઝાર આવે. મારી ચકલીઓના ચોખા આવે. કોઈ કરકુંવસી આવે તો હું રોતી ન જવા દઉં. એટલે હર પૂનમ આવે એટલે મારું મહિલા મંડળ આવે તેમની પછાડી ખર્ચો કરવાનો, કોઈ દાન દક્ષિણા કરવાની. હર પૂનમે સ્કૂલના બાળકો છે 250 હર પૂનમે બાળકો જમાડે. એનાથી પૈસા વધે તો હું એ મારા મટીરિયલ દર્દી માટે લાવવાનું એની અંદર નાખું છું. આમાં બીજો કોઈ ઉપયોગ હું કરતી નથી. કોઈ આ પૈસા આવે આમાં સાહેબ બીજો કોઈ દુરુપયોગ નથી કરતી. હું બધો ધર્મજનો જ ઉપયોગ કરું છું. બધું સેવામાં જ અને બધું સેવામાં જ જાય છે મારું. બીજું કઈ વિશેષમાં તમારું? બીજું તો સાહેબ જો કે હવે આ ધર્મજનું કામ ભગવાન કરાવે છે, કરું છું. મારા દર્દીને સાજા કરું છું. છેલ્લા સ્ટેજના આવે છે, રોતા આવે છે તો બધા હસતા જાય છે. આ કાર્ય હું કરી રહી છું. જી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જણાવ્યું એ જ રીતે કે જેઓ પૈસા આવે છે દર્દી પાસેથી, જેઓ દવાના અમુક ટકા પૈસા લેતા હોય છે, એ પૈસાથી તેઓ સેવાકીય કાર્યો કરતા હોય છે અને ધર્માદાના કામ કરતા હોય છે તેવું પણ તમારા બેન દ્વારા જણાવવામાં આવ્યું છે. જેમ કે સ્કૂલના બાળકોને જમાડવામાં આવે છે અને ગાયોનો ગૌચારો પણ છે, બાકી ચકલીઓનું ચણ આપે એવી સેવાઓ કરતા હોય છે. બાકી સાધુ સંતો આવે પણ એમને પણ નિરાશ નથી જવા દેતા અને જે પણ દર્દી રડતા આવે છે એ હસતા જતા હોય છે તેવું કામ કરી રહ્યા છે. ભાઈ કયા ગામથી આવ્યા તમે? પડાણા ગામ. તો તમને કેટલા દિવસમાં રિકવરી મળી અમારા 9 દવાથી? દિવસમાં રિકવરી પડી. દર્દીને કેવું છે તાર? અત્યારે સારું છે. અને તમારો મોબાઈલ નંબર કયો? 51062503. અને તમે અત્યારે બીજા ભેન લઈને આવ્યા ને? આ બીજા ભાઈને તમને દરદ શું હતું? તરત કાકડામાં અંદર ગાંઠ હતી. કાકડામાંથી ગાંઠ હતી. ડૉક્ટરે ના પાડી ઓપરેશન કરવાનું. ઓપરેશન નહીં થાય. અમને પછી અહીંનો એડ્રેસ મળ્યો, અમે અહીં આવ્યો. અહીંથી બહુ આરામ આવ્યો. હા, બહારની દવા લીધા પછી તમને કેટલો ફરક છે? અહીંથી દવા લીધા પછી બહુ મસ્ત ફરક પડ્યો મને. બોલવા ચાલવામાં અંતે બહુ મસ્ત હતું. તમારું ગામ? પડાણા. તમારો ફોન નંબર? 51062503. 70 69 30 50 86. મારું ગામ મેલ રામપુરા છે, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ. હું અહીંયા દવા લેવા માટે બાપાની અને માજીની દયાથી મારા બૈરાને કેન્સર હતું એ મટી જેવું છે. બસ પૂરું. તે આવ્યા હતા ભાઈ? હાલ મારા ઘરનું રહેવાનું હા. ને અમારા સારુભાઈની દવા લેવા આવ્યા હતા. તમારું એડ્રેસ મને મળ્યું હતું, બરાબર તો હું એડ્રેસ લઈને પછી તમારા ત્યાં આવ્યો. બરાબર. પહેલી વાર દવા લઈ ગયો તો તમે લગભગ
25-30% ફેર પડી ગયો હતો. હા પછી બીજી વાર અમે દવા લેવા તો હવે ચાલુ બી થઈ ગયા છે. હવે સરસ તો તબિયત સારી છે અત્યારે. સારી છે અત્યારે ખાતા પીતા ચાલતા થઈ ગયા કમ્પ્લીટ થાય છે બધું. પહેલું તો મિક્સરથી કરી નાખતા હતા. હા અત્યારે ડાયરેક્ટ મોડેથી થાય છે. બાકી સાયકલ ચાવીને ખાય છે. તમને અમારી ઉપર દવા ઉપર વિશ્વાસ ભરોસો 100% છે. વિશ્વાસ છે પૂરો. ને હું તો જે કેન્સર તમારો હોસ્પિટલ ફોન નંબર શું છે સાહેબ? 9879256140.